માળખું બદલાઈ રહ્યું છે। શહેર પ્રમુખો જિલ્લા પ્રમુખોની વરણી થવાની છે અને એમાં આપણે અત્યાર સુધીમાં જબરજસ્ત લોબિંગ જોયું છે, પણ હવે નામ કવરમાં પેક થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે ને એ નામ દિલ્હી પહોંચ્યા હોવાનું કહેવાય રહ્યું છે। જાણીએ હિરેન પાસેથી વિગતથી। હિરેન, 10 તારીખની આસપાસ પ્રદેશની ટીમ એટલે કે પ્રદેશના ચૂંટણી અધિકારીઓ છે એમના દ્વારા જિલ્લા અને મહાનગરોમાં ભાજપના નવા પ્રમુખોની જાહેરાત છે તે ઉદય કાનગડની સહીથી કરવામાં આવશે। એ પૂર્વે અલગ અલગ જિલ્લામાં ગયેલા નિરીક્ષકોને પ્રદેશ કાર્યાલય ખાતે સાંભળવામાં આવ્યા હતા અને એ નામો અને પેનલ છે એ આજે લઈ દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ચર્ચા કરી અને કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે આવતીકાલે બેઠક યોજાશે, જેમાં વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત ચૂંટણીની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા ધવલ દવે, ઉદય કાનગડ સહિતના 4 ચૂંટણી અધિકારીઓ છે એ પણ અત્યારે દિલ્હીમાં છે અને આ જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખોની નામ છે એને આખરી પસંદગી કરી અને પરમ દિવસે સંભવતઃ 10 તારીખે જાહેરાત કરવામાં આવશે। ઘણા બધા જિલ્લાઓ એટલે કે રાજકોટ સહિતના જિલ્લાઓની અંદર રિપીટેશનની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। તો ગાંધીનગર કોર્પોરેશન, ગાંધીનગર મહાનગર હોય કે રાજકોટ મહાનગર હોય, આવા મહાનગરોની અંદર નવા યુવા ચહેરાઓને પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવશે। અમદાવાદમાં સંભવતઃ પ્રમુખ તરીકે એમને રિપીટ કરવામાં આવશે, અમિત શાહ છે એમને। એ જ પ્રકારે ગાંધીનગરમાં પણ ફરીથી પાટીદાર ચહેરાને રિપીટેશન જિલ્લાની અંદર જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારની યાદી છે એ મોટે ભાગે પેનલ તૈયાર થઈ અને દિલ્હી આજે ચૂંટણી અધિકારીઓ લઈને પહોંચેલા છે। આવતીકાલે મોડી સાંજે અથવા તો પરમ દિવસે સત્તાવાર જાહેરાત ઉદય કાનગડની સહીથી આ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની કરવામાં આવશે। અને આગળ વાત કરવી છે ક્રૂર